જય શ્રી દોસ્તો, કોણ હતા સત્યભામા? સત્યભામા ભૂદેવીના અવતાર, બહાદુર હતા, શસ્ત્ર વિદ્યામાં નિપુણ હતા, પરંતુ દિલથી અત્યંત નાજુક પણ હતા. ગુસ્સાવાળા હતા, પરંતુ પ્રેમમાં સંપૂર્ણ સમર્પિત હતા. સત્યભામા માત્ર શ્રી કૃષ્ણના પત્ની ન હતા, તે તેમની શક્તિ હતા, તેમના સમકક્ષ સાથી હતા. લોકો તેમને અહંકારી કહેતા, પરંતુ ખરેખર એ અહંકાર ન હતો. એ તો પોતાની કિંમત જાણતી એક સ્ત્રીનો આત્મવિશ્વાસ હતો. તે પ્રેમ કરતા, પરંતુ પોતાની ઓળખ ગુમાવ્યા વગર. અને શ્રી કૃષ્ણએ ક્યારેય સત્યભામાને બદલવાનો પ્રયત્ન કર્યો નહીં. તે તેમને એવી જ રીતે પ્રેમ કરતા જેવા તે હતા. નરકાસુર વધની કથા આપમાંથી ઘણા લોકો જાણતા હશે. એ યુદ્ધમાં સત્યભામાએ માત્ર રાણી બનીને નહીં, પરંતુ એક યોદ્ધા બનીને ઇતિહાસ રચ્યો. સત્યભામા આજે પણ લોકોને ખાસ કેમ લાગે છે? કારણ કે એક સ્ત્રી એક સાથે લાગણીશીલ પણ હોઈ શકે છે અને શક્તિશાળી પણ. ધન્યવાદ.